આજના સ્વાધ્યાયનો પ્રારંભ કરીશું આપણે. લેક્ચર ચાલુ થાય છે, આપણે બધા શાંતિ રાખીએ તો એ શરૂ કરી શકે. સ્વિચ કરી પાછળની સ્વિચ છે ને આવે છે ને, બસ ચાલે છે. માઇક્રોફોન ચાલુ લાગે છે? ચાલે છે ને? હા ચાલે છે. અવાજ થોડો અવાજ વધારે રાખો. બસ યસ ઓકે. મંગલાચરણ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વચ્છાયાણં નમો લોય સવ્વસાવૂણં એસો પંચનમોકારો સવ્વપાવપણાસનો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્કાય શ્રી વીર સ્વામિને નમઃ. કૃતાપરાધેપી જને કૃપામંથરતારયો ઈષદ્બાષ્પાર્દયો ભદ્રં શ્રી વિરજિનનેત્રયો અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. ઓકાર બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનાં કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. શાશ્વતી હોળીની આરાધના આપણે સૌ કરી રહ્યા છીએ. શાશ્વતી હોળીની આરાધના પૂર્વે પુણ્ય કર્યું હોય તો આપણને આ આરાધના કરવાનો અવસર મળે. આરાધના કરતા કરતા આપણે નવપદજીને ભજીએ છીએ. અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન આટલા પદોની આપણે આરાધના કરી, એમના સ્વરૂપનું ચિંતન કર્યું. આજે આપણે જ્ઞાન પદની આરાધના કરવાની છે. જ્ઞાન પદ કેટલું મહત્વનું છે તેની આજે થોડી ઘણી આપણે વિચારણા કરીશું. શાસ્ત્રકારો કહે છે કે જ્ઞાન પદ ભજીએ જગત સુહમ કરું. આ જ્ઞાન પદની ભક્તિ કરવી જોઈએ કે જેનાથી જગત સુહમ કરવું, આખા જગતને સુખ પ્રાપ્ત થાય છે. આપણી સૌથી મોટામાં મોટી મુશ્કેલી છે
સમસ્યા છે એ છે કે આપણે મિથ્યા જ્ઞાનમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ અને મિથ્યા જ્ઞાનના કારણે, મિથ્યાત્વના કારણે આપણને અનેક સમસ્યાઓ ઊભી થાય છે. જ્યારે આપણે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, જ્ઞાન પદની ભક્તિ કરીએ છીએ, ત્યારે આપણે ખરેખર અનેક સમસ્યાઓથી, અનેક પ્રશ્નોનું સમાધાન આપણે સ્વયં પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા માટે અહીંયા કીધું કે જ્ઞાન પદ ભજીએ જગત સુહમ કરવું, જ્ઞાન પદની ભક્તિ કરતા રહેવું જોઈએ, જે સમગ્ર જગતને સુખ કરનાર એવો આ જ્ઞાન પદ છે. ગઈકાલે આપણે જોયું હતું કે સમ્યક દર્શન એ ધર્મનો માર્ગ, ધર્મનું દ્વાર છે. સમ્યક દર્શનથી જ ધર્મનો પ્રારંભ થાય છે. સમ્યક દર્શનની પહેલાનો કાળ એ મિથ્યાત્વનો કાળ છે. મિથ્યાત્વ પડ્યું હોય ત્યારે આપણે જેટલી પણ સારી સાચી આત્મકલ્યાણની બાબતો છે એને ખોટી, ખરાબ અને આત્માને નુકસાન કરનારી છે એવું માનતા હોઈએ છીએ. જે દિવસે સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, આખી દિશા બદલાઈ જાય છે, દ્રષ્ટિ બદલાઈ જાય છે, આંતર ચક્ષુ ખુલી જાય, અંદરના ચક્ષુ ખુલી જાય, એટલે આપણી આ દુનિયાને જોવાની પદ્ધતિ આપણી બદલાઈ જાય અને એ દિવસથી આપણને ક્યાંય કોઈ પ્રશ્ન રહેતો નથી. આવું સમ્યક દર્શન, તેની વ્યાખ્યા આપણે ગઈકાલે કરી હતી કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વની શ્રદ્ધા, તત્વની શ્રદ્ધા એટલે તત્વની રુચિ, જે અંદરથી તત્વની રુચિ પ્રગટે. અને જ્યારે આપણે એવી રુચિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આગળ વધીએ ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરવાનું મન થાય છે. જ્ઞાન પ્રાપ્તિના મૂળમાં આ પ્રીતિ રહી છે, શ્રદ્ધા રહી છે. કોની શ્રદ્ધા? તો કે તત્વ જાણવાની શ્રદ્ધા. અત્યાર સુધી જે વસ્તુઓ જાણી, જે વસ્તુઓ જાણવા માટે આપણે પ્રયત્ન કર્યો, તે આપણા આત્માના માટે કેટલી કલ્યાણકર હતી તે આપણે સૌ જાણીએ છીએ. એ જાણવા માટે પરમ પુરુષાર્થ એટલે ઘણો બધો પુરુષાર્થ કર્યો, પણ તે માત્ર દુનિયાવી સુખ આપનાર બની શકે. પણ જ્યારે જ્યારે દુનિયાવી સુખ એટલે આ દુનિયાના સુખો મેળવવા માટે આપણે કોશિશ કરી છે, ત્યારે ત્યારે આપણા મનની અંદર વધુ ને વધુ પ્રાપ્ત કરવાની લાલસા પણ પ્રગટી છે. જેટલું મળ્યું છે એટલામાં ક્યારેય સંતોષ આપણે માન્યો નથી. રુચિ કોને કહેવાય? પ્રીતિ જ્યાં છે ત્યાં રુચિ કહેવાય. શ્રદ્ધા એટલે જેમાં રુચિ છે, જેમાં આપણને પ્રીતિ છે. પણ પ્રીતિ કેવી હોવી જોઈએ? શાસ્ત્રકારોએ એનું વિધાન કરેલું છે કે સાચી પ્રીતિ, સાચો પ્રેમ, સાચી ભક્તિ કોને કહેવાય? નિદાન, જેમાં નિદાન ન હોય, જેમાં નિયામો ન હોય અને જેમાં આશંસા ન હોય. આ ત્રણ બાબતો કહી કે સાચી પ્રીતિ એટલે નિદાન, નિયાણું અને આશંસા રહિતની પ્રીતિ, તે સાચી પ્રીતિ. જ્યાં નિદાન આવે, નિદાન એટલે ક્રિયા કરતા પહેલા આપણા મનની અંદર એવો ભાવ આવે કે મને આ ક્રિયાથી કોઈક ફળ મળશે. નિયાણું, ક્રિયા કર્યા પછી અને ક્રિયા કરતી વખતે મને કંઈક મળવું જોઈએ એવા ભાવથી નિયાણું કરીએ. અને આશંસા એટલે કંઈક પ્રાપ્ત કરવાના ભાવથી ક્રિયા કરીએ. આવી ભક્તિ એ સાચી ભક્તિ નથી. એટલે આપણે જ્યારે તસ્સ ઉત્તરી સૂત્ર બોલીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે વિસલ્લીકરણેનમ. હું આ ક્રાયોત્સર્ગ કરું છું ભગવાન, એ વિસલ્લી એટલે શલ્ય રહિત થવાની ભાવનાથી કરું છું. માયા શલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાન શલ્ય. શલ્ય એટલે કાંટો,
કાંટો પગમાં વાગ્યો હોય તો આપણી બધી જ ક્રિયાઓ અટકી જાય, પીડા પણ આપે અને આગળ વધવાનું પણ અટકી જાય. સૌથી પહેલું કામ આપણે કાંટાને દૂર કરવાનું કરીએ છીએ. તેવી જ રીતે આત્મકલ્યાણના માર્ગે આત્માની અંદર આ નિયાણું હોય, નિદાન હોય, આપણી અંદર આશંસા હોય કે હું કંઈક મેળવવા માટે અહીંયા આવું છું પરમાત્મા પાસે, તો એ સાચી પ્રીતિ નથી. સાચી પ્રીતિ તો નિદાન, આશંસા અને નિયાણા વગરની ભક્તિ, એ જ સાચી ભક્તિ છે. તો એવી ભક્તિ, એવી પ્રીતિ આપણને તત્વ પ્રત્યે, એટલે તત્વ જ્ઞાન ભણીશ તો હું બહુ મોટો જાણકાર ગણાઈશ, એવો પણ ભાવ મનની અંદર નિદાન, નિયાણું છે. એ તત્વજ્ઞાન જાણીશ તો મારું મને કંઈક પ્રાપ્ત થશે, એવા ભાવથી પણ આપણે જ્યારે તત્વનો અભ્યાસ કરીએ છીએ તો પણ એ આપણે સાચી પ્રીતિથી ભક્તિ નથી કરી રહ્યા. સાચી પ્રીતિ તો આ બધાથી રહિત એવી પ્રીતિ એ કહેવાય. અને આવી પ્રીતિ કરતા કરતા અંદરથી જ્ઞાન પ્રગટે છે. જ્ઞાન ખરેખર જોવા જઈએ આપણા પરમાત્માની વાણી પ્રમાણે તો જ્ઞાન બહારથી મેળવવાનું નથી, જ્ઞાન અંદર પડ્યું છે. આપણો આત્મા અનંત જ્ઞાની છે, અનંત જ્ઞાન આપણી અંદર પડેલું છે, પણ એ જ્ઞાન કર્મોથી આવૃત્ત છે, ઢંકાયેલું છે, જેને આપણે કહીએ છીએ જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાનાવરણીય કર્મ, એના કારણે અંદર પડેલું જ્ઞાન ઢંકાઈ ગયું છે. આપણે અહીંયા બેઠા હોઈએ, બલ્બ ચાલુ હોય પણ એના ઉપર આવરણ આવી જાય, એને ઢાંકી દેવામાં આવે તો બલ્બ ચાલુ હોવા છતાંય એ બલ્બનો પ્રકાશ આપણને મળી શકતો નથી. તેવું જ કંઈક આપણા આત્મા વિશે છે કે આપણા આત્માની અંદર, આત્મા ઉપર જે જ્ઞાનાવરણીય કર્મના આવરણો આવી ગયા છે, તે જ્ઞાનાવરણીય કર્મના આવરણોને સાધના દ્વારા, નવપદજીની આરાધના કરતા કરતા એ આવરણોને દૂર કરવાના છે, હટાવવાના છે. એ આવરણો હટે એટલે જ્ઞાન અંદરથી પ્રગટ થવા માંડે. બહુ ઓછા પ્રયત્ને જ્ઞાન યાદ રહેવા માંડે. બહુ જ ઝડપથી આપણે ઘણું બધું ભણી શકીએ. જ્યાં સુધી જ્ઞાનાવરણીય કર્મ છે એ આપણે જોયું છે કે માસ્તુસ ઋષિને વર્ષો સુધી ગુરુ મહારાજ પાસે અભ્યાસ કર્યો. એમની સાથેના બધા જ મુનિઓ જ્ઞાની બની ગયા, ખૂબ આગળ નીકળી ગયા. પણ આ માસ્તુસ ઋષિ રોજ પાઠ લે અને રોજ ભૂલી જાય. પોતાના ગુરુ પાસેથી પાઠ લઈને ઉભા થયા પછી આસન સુધી પહોંચે ત્યાં સુધીમાં તો ભૂલી જાય કે શું ભણે છે, શું ભણાવ્યું છે. એટલો બધો જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ઉદય હતો. ભૂલવું એમણે શું એવું ખરાબ કર્મ કર્યું? આપણે એમણે જે કર્મ કર્યું હતું એના કારણે આ ભૂલી જતા હતા. પણ ગુરુ મહારાજ એને રોજ પાઠ આપતા હતા. આપણે ઘણી બધી વાર એવું કહીએ છીએ કે યાદ નથી રહેતું એટલે હવે સૂત્રો મોઢે નથી કરતો. મને તત્વ યાદ નથી રહેતું એટલે હું ભણતો નથી. શાસ્ત્રકારો કહે છે કે ક્યાં સુધી પ્રયત્ન કરવો જોઈએ. વાચક વર્ય ઉમાસ્વાતી મહારાજ, જેના માટે આપણે દરેક વખતે દરેક સ્વાધ્યાયમાં એમનું સ્મરણ કરીએ છીએ, કારણ કે એ પૂર્વધર હતા. એક પૂર્વનું એમને જ્ઞાન હતું. એમણે પોતાના જીવનની અંદર 500 પ્રકરણ ગ્રંથોની રચના કરી હતી. 500 ગ્રંથની રચના કરવી એટલે જ્ઞાનાવરણીય કર્મનો તીવ્ર ક્ષૌક્ષમ હોય તો જ ઉત્તમ ગ્રંથોની રચના થઈ શકે. આપણે સૌ એવા મહાન જ્ઞાનીના ગ્રંથોને સાચવી શક્યા. કાળના પ્રવાહમાં મોટા ભાગના ગ્રંથો લુપ્ત થઈ ગયા, કેમ કે આપણને
રસ શેમાં છે, રુચિ શેમાં છે? આપણને રસ છે ધનમાં, રુચિ છે ભોગવવામાં, જ્ઞાનમાં રસ કે રુચિ નથી. એટલે એમને જે 500 ગ્રંથો રચ્યા એમાંથી આજે આપણને 6 કે 7 જ ગ્રંથો મળે છે. 492 જેટલા ગ્રંથો લુપ્ત થઈ જવા દીધા. એવા પ્રખર જ્ઞાનીએ તત્વાર્થાધિગમ સૂત્રની રચના કરી. એની પણ આપણે ઘણી બધી વાર વાત કરી છે. એમનો એક બીજો બહુ જ મહત્વનો ગ્રંથ છે, એનું નામ છે પ્રશ્નમરતિ પ્રકરણ. આ પ્રશ્નમરતિ પ્રકરણમાં જ્ઞાનની, શ્રુત જ્ઞાનની વાત કરતા કહે છે કે શ્રુત જ્ઞાન એ કેવી રીતે ચડે આપણને. શ્રુત જ્ઞાન એ આટલું કલ્યાણમય હોય, આખા જગતને આનંદ આપનારું હોય, તો એની પ્રાપ્તિ કેવી રીતે થાય? એમણે કીધું કે સંપર્ક અને ઉદ્યમથી શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ થાય. સંપર્ક એટલે જ્ઞાનીઓના સંપર્કમાં રહેવું પડે. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મૂર્ખાઓનો સંગ છોડવો પડે અને જ્ઞાનીઓનો સંગ કરવો પડે. જ્ઞાનીઓને સંગ કરીએ એટલે આપણને ખબર પડે કે આ જગતની અંદર કેવા કેવા જ્ઞાનના ગ્રંથો પડ્યા છે, શું ભણવું જોઈએ, કેવી રીતે ભણવું જોઈએ. એટલે જ્યારે આપણે જ્ઞાન પ્રાપ્તિની વાત કરીએ છીએ ત્યારે જ્ઞાનીઓને પણ યાદ કરીએ છીએ. આ જ્ઞાનીઓના સંપર્કમાં રહેવાની વાત કરી છે કે જ્ઞાનીઓના સંપર્કમાં રહેવાથી જ્ઞાન પ્રાપ્ત કરવા જેવું છે એવો આપણને બોધ થાય. અને બીજું કયું? ઉદ્યમ કરવો જોઈએ. ઉદ્યમ એટલે પુરુષાર્થ, એટલે મહેનત. જ્ઞાન એમનેમ ચડી જતું નથી. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો પડે. પણ કહે છે કે પ્રયત્ન ક્યાં સુધી, કેટલો કરવો જોઈએ? શાસ્ત્રકારો કહે છે કે 15 દિવસમાં 16 અક્ષરો તમને યાદ રહે. શું કહે છે? 15 દિવસની અંદર 16 અક્ષરો યાદ રહે ત્યાં સુધી પ્રયત્ન કરતા રહેવું જોઈએ. 15 દિવસ 16 અક્ષર એટલે એક શ્લોકનો અડધો ભાગ. આપણે જેમ કહીએ કે ઇન્દ્ર શ્રી સુખમગ્નેન લીલા લગ્ન વિવાખિલમ, અથવા એમ કહીએ કલ્યાણ કંદમ પડમમ દિનિંદમ સંતિતો નેમિ દિનમ મુનિંદમ. આટલું આપણને જો 15 દિવસે પણ યાદ રહી જતું હોય તો આપણે જ્ઞાન ભણતા રહેવું પડે. એનો અર્થ એ છે કે હજુ પણ આપણે ભણી શકીએ એમ છીએ, પણ આપણે તો એવું માનીએ છીએ કે પહેલા જ દિવસે વાંચતા જ બધું યાદ રહી જવું જોઈએ. એવું ક્યારેય બને નહીં. કારણ કે જો પૂર્વની આરાધના કરી હોય, પૂર્વમાં આપણે જ્ઞાનને આરાધ્યું હોય તો વર્તમાન કાળે આપણને જ્ઞાન ચડે, લાંબા સમય સુધી ટકી રહે, લાંબા સમય સુધી આપણને એ લાભદાયી નીવડે. એટલે જ્ઞાનની વિરાધનાથી બચવાનું છે. આ માસ્તુસ ઋષિએ પૂર્વ ભવની અંદર જ્ઞાનની તીવ્ર વિરાધના કરી હતી. એ જ્ઞાનની વિરાધના કરવાના કારણે એમને ગુરુનો યોગ મળ્યો, પણ યાદ રહેતું નહોતું, પોતે ભૂલી જતા હતા. પણ પ્રયત્ન, ઉદ્યમ કરતા રહ્યા. ઉદ્યમ કરતા 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 છેક કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. આત્મા ઉપર લાગેલા તમામે તમામ કર્મોનો ક્ષય કરી શક્યા. એક સૂત્ર મળી ગયું અને એક સૂત્રથી અજવાળું થઈ ગયું. એક વાક્યથી અજવાળું. એ હતું મારુષ માતુષ. મારુષ માતુષ એક જ વાક્ય એમના આત્માને ઉજાગર કરનાર અને જ્ઞાનને સંપૂર્ણપણે પ્રકાશિત કરનારું એવું જ્ઞાન, કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. આવું જ્ઞાન આપણને પરમાત્માના શાસનમાં પ્રાપ્ત થયું છે. તમે વિચાર કરો કે આજે દુનિયાની અંદર પ્રાચીન ગ્રંથોનો ખજાનો સૌથી વધુ કોની પાસે છે? જૈન ધર્મ પાસે સૌથી વધુ પ્રાચીન ગ્રંથોનો ખજાનો છે. ભલે આપણી પાસે ઘણું બધું લુપ્ત થઈ ગયું. આપણે અત્યારે વાત કરી એ પ્રમાણે વાચકોરે ઉમાસ્વાતિના 493 જેટલા ગ્રંથો લુપ્ત થઈ ગયા. સમદર્શી આચાર્ય હરિભદ્ર સુરી મહારાજ, જેમણે 1444 ગ્રંથોની રચના કરી. કેટલા? 1444 ગ્રંથો.
આપણા ઘરે થોડા ગ્રંથો ભેગા થવા માંડે એટલે ગણગણાટ શરૂ થઈ જાય કે બહુ બધી ચોપડીઓ ભેગી થઈ ગઈ છે, કાઢો આને. પશ્ચિમમાં પસ્તીની સેન્ટરમાં મૂક્યા હોય, જાણે કે સેન્ટર આ વખાર હોય બધા. અહીંયા મૂક્યા હો ત્યાં કોકને કામમાં આવશે. જે જ્ઞાન આપણા કામનું છે એ આપણે એને વાંચવા સમજવા કોશિશ નથી કરતા અને એને કાઢવાની વાત કરીએ છીએ. આપણા ક્લોઝેટની અંદર કેટલા કપડા પડ્યા છે, કેટલા કપડાઓનો ઢગલો પડ્યો છે અને ક્યારેય પણ આપણને એની આશા ના લાગી થઈ છે એવું લાગે છે. ક્યારેય પણ આપણને એમ લાગે છે કે હવે પછી નવા કપડા નહીં ખરીદીએ અને આ છે એમાંથી પણ હું મારા જીવને પાછું ખેંચતો રહીશ. પૂતગલ પ્રત્યેનો રાગ અને જ્ઞાન પ્રત્યેનો આપણો અભાવ એ કેટલો તીવ્ર છે. આ જ્ઞાન પદની આરાધના કરતા કરતા એ વિચારવાનું છે 1444 ગ્રંથોની રચના કરનાર આચાર્ય સમદર્શી આચાર્ય હરિભદ્ર સુરી મહારાજ, એમના કેટલા ગ્રંથો આપણે અત્યારે મળે છે? 1444 માંથી 80 જેટલા ગ્રંથો મળે છે, માત્ર 80. 1444 માંથી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ, જેમને 11મી સદીમાં 11th સેન્ચુરીમાં લોકોએ કલિકાલ સર્વજ્ઞની ઉપમા આપી કે તમે કલિકાલ સર્વજ્ઞ છો. કલિકાલની અંદર સર્વજ્ઞને જોવા હોય તો આચાર્ય હેમચંદ્ર સુરી મહારાજને જુઓ. 3.5 કરોડ શ્લોકની રચના. કેટલા અત્યારે મળે છે? લગભગ 3 લાખ શ્લોકો મળે છે, બાકીના બધા લુપ્ત થઈ ગયા. મહોપાધ્યાય યશોવિજયજી, જેમને થયાને હજી 300 વર્ષ જ થયા છે, એમણે 108 ગ્રંથોની રચના કરી હતી. એમાંથી આપણને લગભગ અત્યારે 20 થી 25 ગ્રંથો જ મળે છે. આપણે શેની આરાધના કરી રહ્યા છે? ધનની આરાધના કરી રહ્યા છે કે જ્ઞાનની આરાધના કરી રહ્યા છે? આપણું લક્ષ્ય શું છે? જ્ઞાન પ્રત્યેનું લક્ષ્ય છે કે ભક્કાઓ પ્રત્યેનું રસ? આપણે ક્યાંક તો ભૂલ કરી બેઠા છીએ અને એ સમજવા માટે આજે આપણને આ જ્ઞાન પદની આરાધનાનો અવસર મળ્યો છે. જ્ઞાન પદની આરાધનાથી જીવનની અંદર કેટલો મોટો લાભ થાય છે. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો, આ બધા પ્રત્યે આપણે અંદર અહોભાવ હોવો જોઈએ. જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન. આપણું લક્ષ્ય કેવળ જ્ઞાનની પ્રાપ્તિનું હોવું જોઈએ, પણ એની શરૂઆત થાય છે મતિ અને શ્રુતથી. એમાં પણ શ્રુત જ્ઞાન અત્યંત મહત્વપૂર્ણ છે કે શ્રુત જ્ઞાનની જેટલી ભક્તિ કરીશું, આપણા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થતો જશે. આપણી અંદર જ્ઞાનનો ઉઘાડ થતો જશે. જે તત્વ આપણને નથી સમજાતું, તે તત્વ, જે બાબતો આપણને સમજવી અઘરી લાગે છે, તે બાબતો આપણને બહુ ઝડપથી સમજાવવા લાગશે. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો, એનું બહુમાન પૂર્વક આપણે સન્માન કરવું, એની ભક્તિ કરવી. વજ્ર સ્વામીનું દ્રષ્ટાંત આપણી સમક્ષ છે. જીન શાસનના જે ચમકતા તારાઓ કહેવાય, એમાં વજ્ર સ્વામી એક અદ્ભુત સાધુ ભગવંત થઈ ગયા. કથા બહુ પ્રસિદ્ધ છે, વધુ લાંબો વિસ્તાર નહીં કરીએ, પણ કેટલીક બાબતોથી આપણે સાવ અજ્ઞાત છીએ, એટલે એના ઉપર આપણે વિચાર કરવો જરૂરી છે. પિતાજી, એના જે પિતાજી હતા, આ બાળક ગર્ભમાં હતું ત્યારે જ સંસારનો ત્યાગ કરી વૈરાગી બની અને દીક્ષા લઈ લીધી. એ જન્મ્યો ત્યારે એના માતા, એનું નામ સુનંદા છે, એ સુનંદા પાસે એની સખીઓ આવીને
વાતો કરે કે આ બાળક જન્મ્યો, કેટલો સુંદર બાળક છે, એનું રૂપ જુઓ તો આપણી આંખો ઠરી જાય, એવું અદ્ભુત આનું રૂપ છે. પણ સૌથી મોટું ખાટલે મોટી ખોટ કે આના બાપ જો અત્યારે સંસારમાં હોત તો કેટલો મોટો મહોત્સવ મનાવ્યો હોત. એને તો દીક્ષા લઈ લીધી છે, એને ક્યાં પડી છે આ બાળકની? અને આ બાળક આ વાત સાંભળે છે એટલે કે એના કાને આ શબ્દો પડે છે. એ કાને એ શબ્દો પડ્યા અને રડવા માંડે છે. એને જોયું કે હું જો આ સંસારમાં મારે માતાના મોહમાંથી મુક્ત નહીં થાઉં તો હું પણ દીક્ષા નહીં લઈ શકું. કારણ કે એ બાળકને દીક્ષા શબ્દ સાંભળતા જ જાતિ સ્મરણ જ્ઞાન થયું. બહુ નાનું બાળક છે, 2 મહિનાનો સમય વીત્યો છે, માત્ર 2 મહિનાનો, અને આ શબ્દ સાંભળ્યો. એ શબ્દ સાંભળતા જાતિ સ્મરણ જ્ઞાન. આ જે જાતિ સ્મરણ જ્ઞાન એ પણ જ્ઞાનનો એક પ્રકાર છે. એ કોઈક ભાગ્યશાળીને જાતિ સ્મરણનું જ્ઞાન થાય, સદગુરુનો યોગ મળી જાય, પૂર્વનું પુણ્ય જાગૃત થાય, આપણા અંદર સરળતા અને ધર્મ પ્રત્યેની ભાવના હોય તો આપણને પણ જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે. આ કાળમાં પણ જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે. જાતિ એટલે પૂર્વજન્મો, પૂર્વજન્મોનું જ્ઞાન. પૂર્વજન્મ એને યાદ આવવા માંડ્યા. પૂર્વજન્મ યાદ આવે તો એને જોયું કે પૂર્વજન્મની અંદર તિર્યક જૃંભક નામના સ્વર્ગની અંદર હું દેવ હતો. દેવ હતો ને મને એક દિવસ યાત્રા કરવાનું મન થયું, તીર્થ યાત્રા કરવાનું. તીર્થ યાત્રા કરવાનું મન કોને થાય? કેવી રીતે આ તીર્થ યાત્રા આપણા જીવનની અંદર ઉપયોગી બને છે? આપણે થોડા મહિનાઓ વીતે અને આપણને એમ થાય કે થોડુંક વેકેશન લઈ લઈએ અને બહાર ફરવા જઈ આવીએ. વરસ થાય ને એમ થાય કે આપણે તો આ 1 વર્ષથી ક્યાંય ગયા નથી, જઈ આવીએ. પણ એમ થાય છે આપણે કે તીર્થ યાત્રા કરીએ. શાસ્ત્રની અંદર કહ્યું છે કે તનને પવિત્ર કરવા માટે તીર્થ યાત્રા બહુ મહત્વની છે. તન એટલે શરીર, શરીરને પવિત્ર કરવા માટે. એટલે જ્યારે આપણે તીર્થ યાત્રા કરીએ છીએ અને થોડો ઘણો શ્રમ થાય છે, ત્યાંના પરમાણુઓને આપણે સ્પર્શીએ છીએ, આપણું તન પવિત્ર બને છે. ધનને પવિત્ર કરવા માટે દાન આપવું જોઈએ કે આ ધન આપણને મળ્યું છે, એ ધન મારા જીવનની અંદર હું બધું વાપરું તો પણ ઘણું બધું વધે એવું છે, હું કોઈક એવા લોકોને આપું કે જેનાથી એને લાભ થાય, એના જીવનના દુઃખો ઓછા થાય. અનુગ્રહાર્થમ, અનુગ્રહ કરવા માટે પોતાના ધનને બીજાને સમર્પિત કરવું, એનું નામ દાન છે. એટલે કહે છે કે ધનને પવિત્ર કરવું હોય તો દાન આપો, અને મનને પવિત્ર કરવું હોય તો જ્ઞાન પ્રાપ્ત કરવું. સમસ્યા તો સૌથી મોટામાં મોટી જો કોઈ હોય તો મનની છે. મન આપણને રંજાડે છે, મન જ પીડા આપે છે, પણ મનને પવિત્ર કરવાની વાત નથી કરતા આપણે. મન પવિત્ર કરવા માટે જ્ઞાનની જરૂર છે, અને જ્ઞાન શાસ્ત્રકારોએ તો એટલે સુધી આપણને કહ્યું કે પહેલો તો તમે સંપર્ક રાખો, જ્ઞાનીઓના સંપર્કમાં આવો. જ્યાં જ્યાં પણ આપણને અવસર મળે જ્ઞાનીઓના સંપર્કમાં રહીને એમની પાસે બેસીને જાણવું કે શું ભણવા જેવું છે, કેટલું ભણ્યા છે, કેટલું એમાં કોઈ શંકા હોય, સંશય હોય તો એ આપણે દૂર કરીએ, અને આગળ શું કરવું જોઈએ તો આપણે નવું નવું ભણવાનો ઉત્સાહ જાગે. બીજી વાત કરી કે ઉદ્યમ કરતા રહેવું જોઈએ. છેક આપણને એટલે સુધી કીધું કે ભલે ન ચડતું હોય, 15 દિવસે માત્ર 16 જ અક્ષરો યાદ રહેતા હોય તો પણ તમે મહેનત કરીને એ કરતા રહેશો તો એક શ્લોક 32 અક્ષરનો હોય, 1 મહિનાની અંદર 1 શ્લોક આવડી જશે, અને 12 મહિનાની અંદર 12 શ્લોક મોઢે કરી શકે છે.
60 વર્ષે આપણને 60 શ્લોક આવડી જાય. આપણે એટલો પણ પુરુષાર્થ નથી કરતા. આપણે જ્યારે વંદિતું સૂત્ર મોઢે કરવું હોય તો આપણે એમ કહીએ કે નથી યાદ રહેતું, બહુ મોટું સૂત્ર છે. બાકીના બધા સૂત્રો તો આવડે છે, પણ વંદિતું ભૂલી જવાય છે. જ્ઞાનીના સંપર્કમાં જાઓ તમે, જ્ઞાનીની પાસેથી સમજો કે આને યાદ કરવાની કઈ કળા છે. એ કળા અમને શીખવાડો. એ કળા તમે શીખી લો તો વંદિતા સૂત્ર જેવું યાદ રાખવા માટેનું સરળ બીજું કોઈ સૂત્ર નથી. 5 વ્રતો છે, એમાં પહેલા વ્રતની વાત આવે અને એના અતિચારોની વાત આવે. પઢમે અણુવયમની આવે, પછી બીજો વ્રત આવે એટલે બીએ અણુવયમની આવે, પછી ત્રીજું વ્રત આવે એટલે તૈયે અણુવયમની આવે, ચોથે અણુવયમ, પંચમે અણુવયમની. 5 અણુવ્રતો છે, પાંચેયની એક એક વાત કરી અને એના અતિચારો કયા એટલે 5 નું 10 ગાથા થઈ ગઈ. પછી આવે 3 ગુણવ્રતો. પઢમે ગુણવય નિંદે, બીએ ગુણવય નિંદે, તૈયે ગુણવય નિંદે. 3 એ ગાથાઓ છે, એનો ક્રમ પણ યાદ આવી જાય. અને પછી 4 શિક્ષા વ્રતો આવે. 7 ગાથા એ થઈ ગઈ, 10 પેલી થઈ, 17 થઈ. પાછળની ગાથાઓમાં માત્ર ભાવનાઓ ભાવી છે. અને આપણને ખામીની સબ્બ જીવે સબ્બે જીવા ખમંતુ મે મૈત્રી મે સબ્બ ભૂયેસુ વૈરમ મચ્ચન કેણય. એ ગાથા તો આવડતી જ હોય. થોડો પરિશ્રમ કરીએ અને આપણને આ 50 ગાથા ભૂલ વગર યાદ રહી જાય. કહેવાનો મતલબ એ છે કે આપણે જ્ઞાનીઓના સંપર્કમાં અને ઉદ્યમ એટલે પરિશ્રમ કરીએ તો આ બધા સૂત્રો યાદ રહેવા અઘરા નથી, બહુ સરળ છે. અને સાથે આપણી રુચિ હોય એની અંદર કે મારે આટલું કરવું જ છે. આ 1 વર્ષની અંદર હું વંદિતું સૂત્ર મોઢે કરી લઈશ અને આપણા સેન્ટરમાં જે સૌથી વધુ જાણનાર હોય એની પાસે બેસી અને એમને સંભળાવી દઈશ અને એ ઓકે કરે એટલે બીજું સૂત્ર મોઢે કરીશ. આવો ભાવ રાખીએ તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય. આ તિર્યક જૃંભક દેવ એના મનની અંદર એક ભાવ આવ્યો કે હું તીર્થયાત્રા કરવા જાઉં. ને તીર્થયાત્રા કરવા ગયા. ક્યાં જાય છે? અષ્ટાપદ તીર્થ યાત્રાએ. આ બધું ભવિતવ્યતાથી થાય છે. આપણા મનની અંદર તીર્થયાત્રાનો ભાવ જાગે અને ત્યાં આપણને કોઈ સુયોગ મળી જાય, એ ભવિતવ્યતા. પણ ઘરમાં જ બેઠા રહીએ અને કશું કરીએ જ નહીં તો ભવિતવ્યતાનો પરિપાક નથી થતો, ભવિતવ્યતા પાકતી નથી. એ જ્યારે અષ્ટાપદ પર્વત પર અષ્ટાપદની યાત્રાએ ત્યાં પહોંચ્યા છે ત્યારે ગૌતમ સ્વામી પણ ત્યાં પહોંચ્યા છે. ગૌતમ સ્વામી જુદા ઉદ્દેશથી ત્યાં પહોંચ્યા છે. ગૌતમ સ્વામી પહોંચ્યા છે કે પોતાને કેવળ જ્ઞાન થશે કે નહીં એના માટે જ્યારે તીર્થંકર પરમાત્માને શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યો છે ત્યારે એમણે કહ્યું કે જે વ્યક્તિ પોતાની લબ્ધિથી અષ્ટાપદની યાત્રા કરે તેને તે જ ભવે કેવળ જ્ઞાન થાય. ગૌતમ સ્વામીનો પ્રોબ્લેમ એ હતો કે જેને જેને દીક્ષા આપે એ બધાને કેવળ જ્ઞાન થઈ જાય અને એમને પોતાને જ કેવળ જ્ઞાન નથી થતું. પરમાત્મા પ્રત્યેનો તીવ્ર અનુરાગ હતો એટલે અટકીને ઊભું હતું. એક નાનકડું પાંદડું કરવાની વાત હતી. એ હતો પરમાત્મા પ્રત્યેનો તીવ્ર અનુરાગ. કેવળ જ્ઞાન નથી થતું. દીક્ષા આપીને આવ્યા છે. ચંપા નગરીના રાજા, એના યુવરાજ, એની બહેન, એના બનેવીને અને ભાણિયાને 5 જણને દીક્ષા આપીને આવ્યા છે ગૌતમ સ્વામી. આ 5 જણને લઈને પરમાત્માના સમવસરણમાં પહોંચે છે. ગૌતમ સ્વામી પેલા 5 જણને કહે છે કે ભાઈ આ સાધુની પાર્ષદા છે, આ સાધ્વીજીની પાર્ષદા છે, તમે અહીંયા બેસો, તમે અહીંયા બેસો. પેલા 5 જણ કેવલીની પાર્ષદામાં જાય છે. એટલે રોકે છે કે ભાઈ ત્યાં નથી બેસવાનું આપણે. ભગવાન કહે છે કે ના, એમને જવા દો, તમને ત્યાં જ બેસવાનું છે.
ખાલી વિહાર કરતા કરતા આ પાંચેય જણે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. એના મૂળમાં શું હતું? એ સાલ, મહાસાલ, ગાંગુલી, ગાંગેય અને એના બનેવી એમ પાંચ જણને કેવળ પ્રદીપભાઈ કઈ સંભળાતું નથી, મ્યુટ લાગે છે. એકચ્યુઅલી નીકળી ગયા હોય. અચ્છા, ના ના, અચ્છા હું હોસ્ટ થઈ ગયો હવે. અચ્છા નહીં, એ નીકળી ગયા છે. એને કાંઈ ઇન્ટરનેટનો પ્રોબ્લેમ હશે તો આવશે. મને દેખાય છે અને બોલે છે પણ મ્યુટ થઈ ગયા છે. જીતુભાઈ અનમ્યુટ થાવ. સંભળાતું નથી અને દેખાતું પણ નથી સર. દેખાય છે હવે, પણ જીતુભાઈ અનમ્યુટ થાવ. મને તો એકેય પિક્ચર આવતું નથી એટલે મેં એટલે તમે હું કહું છું એ પણ સાંભળો ને બેન, કે અમને દેખાય છે તો થોડો પ્રયત્ન કરો. ઉપર હશે, ઉપર હશે, ઉપર નાની સ્ક્રિપ્ટ છે ને એમાં જુઓ. આપણો અવાજ એમને પહોંચતો નથી. કોને ફોન કર્યો એવો કોઈ નંબર પણ નથી આપણી પાસે. એને વોટ્સએપમાં કઈ નથી, એને ફોન પર કરો. ફોન ઉપાડતા જ નથી. એની તરફ જોયું ને પછી પાછા વળી ગયા. તમે મ્યુટ છો જીતુભાઈ, તમે મ્યુટ છો. જીતુભાઈ તમે મ્યુટ છો. એને કઈ સંભળાતું નથી. ના ના, નથી સાંભળતા. એને ફોન તરફ જોયું એકવાર ને પછી પાછું.
Let me see if I can send a message to the host. Oh, હું host છું. I think host જ નીકળી ગયા છે. હા. અજીભાઈ. રોજ હવે એને હવે નક્કી ચાલે. કર્યું કે આ પુંડરીક અને કંડરીક જે અધ્યાય એ આખું ચેપ્ટર છે, એ ચેપ્ટર નો હું 500 વાર સ્વાધ્યાય કરીશ. આ તિર્યક ચૃંબક દેવે શું નક્કી કર્યું કે હું 500 વાર સ્વાધ્યાય કરીશ. 500 વાર રોજે રોજ સ્વાધ્યાય કરે છે. અને જ્યારે એનો ચ્યવનકાળ આવે છે ત્યારે નક્કી કરે છે કે જો આવતા ભાવમાં હું વહેલામાં વહેલા દીક્ષા લઈ અને મારા આત્મકલ્યાણનો માર્ગે આગળ વધું તો જ મારો જન્મ સાર્થક થયો ગણાશે. એ તિર્યક ચૃંબક દેવ આ વજ્ર સ્વામી બન્યા છે, જેણે વર્ષો સુધી એક અધ્યાયનું 500 વાર રોજે 500 વાર સ્વાધ્યાય કરે છે. આપણે ગોખી નાખીએ પછી બીજા વર્ષે જયારે પ્રતિક્રમણમાં વંદિતું બોલવું હોય ત્યારે આપણે કહીએ કે યાદ નથી રહેતું. નાનપણમાં બધું ગોખ્યું હતું, પ્રતિક્રમણ પણ ભણાવતા હતા. અનભ્યાસે વિષમ વિદ્યા કહ્યું કે જો આપણે એનો વારંવાર અભ્યાસ ન કરીએ, વારંવાર સ્વાધ્યાય ન કરીએ તો વિદ્યા પણ વિષ બની જાય, એટલે વિસરાઈ જાય, એ પણ લુપ્ત થઈ જાય. આ વજ્ર સ્વામીના જીવે જ્યારે પહેલી વાર દીક્ષા શબ્દ સાંભળ્યો, એ પૂર્વની આરાધના હતી. પુંડરીક અને કંડરીક અધ્યાયનો આટલો બધો વાર સ્વાધ્યાય કર્યો હતો એટલે તરત જ એમને થયું કે આ પછી હવે જ્યાં સુધી દીક્ષા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું સતત રડ્યા કરીશ. પૂર્વનું શરૂ કરી દીધું. માં કંટાળી ગઈ. પિતાજી એકવાર જે સાધુ છે દીક્ષા લઈને અહીંયા ગોચરી આવે છે. બાળકને વરાવી દીધું કે આ લઈ જવાના તો મારાથી નથી સંભાળાતું. એટલા 6 મહિનાનું બાળક છે. શાસ્ત્રકારો કહે છે કે આ એક વિરલ ઘટના છે કે જેને જન્મ પામ્યા પછી ક્યારેય પણ કાચું પાણી પીધું નથી. આવા દ્રષ્ટાંત, આવી ઘટનાઓ આપણને ન મળે. પણ આવી ઘટના ઘટવાનું કારણ પૂર્વની આરાધના. પૂર્વે જે આરાધ્યું હતું એ આ ભાવમાં આવ્યું. આ ભાવમાં આવ્યું અને તરત જ સંયોગ મળી ગયો, સુયોગ મળ્યો. દીક્ષા તો હજુ એ યોગ અવસ્થા નહોતી દીક્ષા લેવાની, પણ સાધુનો યોગ મળ્યો, સંપર્ક મળ્યો. એટલે વાચકો રે ઉમા સ્વાતિજી કહે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો જ્ઞાનીના સંપર્કમાં રહેવું જોઈએ. પહેલી વાત થઈ. બીજી વાત, આ નાના બાળકને સાધ્વીજીના ઉપાશ્રયે મૂક્યા છે. એનું ઘોડિયું ત્યાં રાખ્યું છે. એ ઘોડિયામાં બાળકને સુવાડ્યું છે. 2.5 વર્ષનું આ બાળક થયું અને 11 અંગ એમણે ભણી લીધા.
સાધ્વીજીઓ જે અભ્યાસ કરે એ સાંભળે એ યાદ રહી જાય. નાનું બાળક છે, પૂર્વના સંસ્કારો છે, જ્ઞાનની આરાધના કરી છે, આટલો બધો સ્વાધ્યાય કર્યો છે અને એ સ્વાધ્યાયના પરિણામે એમને તરત ને તરત જે સાંભળે એ યાદ રહી જાય. માત્ર 3 વર્ષની અવસ્થાની અંદર 11 અંગ આગમો મોઢે થઈ ગયા. આ પૂર્વના જ્ઞાનની આરાધનાનું પરિણામ છે. અનેક દ્રષ્ટાંતો છે આપણા શાસ્ત્રની અંદર કે જ્યારે તમે જ્ઞાનની આરાધના કરો છો, જ્ઞાનની ભક્તિ કરો છો, ત્યારે જ્ઞાનાવરણીય કર્મ ખપે છે અને ચમત્કાર સર્જાય છે. એમનેમ નથી સર્જાતું, એમનેમ આપણને યાદ નથી રહેતું, પણ જ્ઞાનની ભક્તિ કરીએ તો યાદ રહે. આપણે વચ્ચે એક દિવસ ધર્મસુરી મહારાજની વાત કરી હતી. ગુરુની ભક્તિ કરી અને જ્ઞાની બન્યા. આવા અનેક દ્રષ્ટાંતો છે કે જેમાં ગુરુ પાસે પોતે ભક્તિ કરતા ગયા અને જ્ઞાન ચડતું ગયું, જ્ઞાની બનતા ગયા. આપણી સામે મહોપાધ્યાય યશો વિજયજીની આપણે ઘણી બધી વાર વાત કરીએ છીએ. નાનપણમાં ખાલી ભક્તામર સ્તોત્ર સાંભળતા યાદ રહી ગયું છે. 2, 3, 4 વાર સાંભળ્યું હશે અને એ યાદ રહી ગયું. બહુ ભણ્યા પછી એક વાર એક બહુ મોટો જ્ઞાની એવો એક પંડિત એમની સાથે વિવાદ કરવા આવ્યો. એટલે શાસ્ત્રાર્થ, પહેલાના જમાનામાં શાસ્ત્રાર્થ થતા, એ શાસ્ત્રાર્થ માટે આવ્યો. એટલે યશો વિજયજીએ જોયું કે આને આપણે કંઈક બતાવી દેવું પડશે. આનો અહંકાર બહુ છે, એ પોતાની જાતને બહુ જ્ઞાની માને છે. એટલે યશો વિજય મહારાજે કીધું કે આપણે શાસ્ત્રાર્થ કરીએ, પણ પહેલી શરત એ છે કે પ, ફ, બ, ભ, મ આ 5 અક્ષર, જેને ઓષ્ઠ્ય અક્ષર કહે છે, કે એમાં આપણા 2 ઓઠ છે ને એ ભેગા થાય. પ બોલીએ, ફ બોલીએ, બ બોલીએ, ભ બોલીએ અને મ બોલીએ. પ, ફ, બ, ભ, મ. એટલે એમણે કીધું કે આપણે શાસ્ત્રાર્થ કરીએ. તમે તો બહુ મોટા વિદ્વાન છો, જ્ઞાની છો, કવિ છો, બધું ઘણું ભણેલા છો, તો આપણે શાસ્ત્રાર્થની શરત એ છે કે શાસ્ત્રાર્થમાં ક્યાંય પણ પફ બફમાં નહીં બોલવું જોઈએ. એવો એક પણ અક્ષર એમાં આવવો જોઈએ. ઓષ્ઠ્ય અક્ષર વિનાનો શાસ્ત્રાર્થ કરવાનો છે. એટલે કીધું કે કરીએ, ચલો, મને તો કોઈ વાંધો જ નથી. પણ પહેલી જ લાઈનમાં પફ બફમાંનો એક અક્ષર આવી ગયો અને હારી ગયા. યશો વિજયજી મહારાજે 1 કલાક સુધી શાસ્ત્ર પાઠો આપ્યા, જેમાં પફ બફમાં એક પણ વાર આવ્યું. એનો એમણે એ બતાવવા માટે કે ઉપરનો હોઠ નીચે અડ્યો નથી, નીચેનો હોઠ ઉપર નથી અડ્યો, એના માટે એમણે હોઠ ઉપર સિંદૂર લગાવી દીધું. બંને કે સિંદૂર લગાવ્યું એટલે જો નીચેનો હોઠ ઉપર અડી જાય તો તરત ઉપરનો હોઠ લાલ થઈ જાય અને હારી જાય. આ યશો વિજયજી મહારાજ કલાક સુધી બોલતા રહ્યા. એમાં ક્યાંય પણ કોઈ પણ શબ્દની અંદર ઓષ્ઠ્ય અક્ષર પફ બફમાં આવ્યો નથી. આ સરસ્વતી દેવીની જ્ઞાનની આરાધના. એટલે એમના પ્રત્યેક ગ્રંથની શરૂઆત એઈમથી થાય છે. એઈમ એ સરસ્વતી દેવીનો બીજ મંત્ર છે. તમે જ્ઞાનસાર પુસ્તક અહીંયા પડ્યું છે બહાર, ચંદ્રકાંતભાઈ મહેતાનું. એ યશો વિજયજી મહારાજનો ગ્રંથ છે. એનો પહેલો શ્લોક જોજો તમે, તો એનો શરૂઆત થાય છે ઐન્દ્ર શ્રી સુકમન્નેન લીલા લગ્ન વિવાકિલમ સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગત અવવેક્ષતે. દરેક ગ્રંથ એમણે એઈમથી શરૂ કર્યો કે મારા ઉપર સરસ્વતી દેવીની કૃપા થઈ છે અને એ કૃપાના કારણે હું એમને યાદ કરું છું. જ્ઞાન આપણી પાસે અપાર છે. જે મેં શરૂઆતમાં કહ્યું કે જૈન ધર્મ પાસે જ્ઞાન અપાર છે. એ અપાર જ્ઞાન કેટલું છે કે કેવું છે. બીજું એક દાખલો આપીને જ્ઞાનની સમૃદ્ધિ જે આપણી પાસે છે એની વાત કરીને આ જ્ઞાન પદ વિશે થોડીક વધુ વાત કરીશું.
શ્રીપાલ અને મૈણા એના જીવન ચરિત્રની આપણે વાત કરીએ છીએ, કેટલી બધી વાર વાત કરીએ છીએ, અને કેટલી બધી વાર આપણે એટલે કે દરેક આંબિલની ઓળીની અંદર શ્રીપાલ અને મૈણાની વાત કરીએ છીએ. અને એ સિવાયના પ્રસંગોએ પણ આપણે નવપદની વાત કરીએ અને તરત જ આપણા મનની અંદર શ્રીપાલ અને મૈણાનું પાત્ર તરત જ તરવરવા માંડે. મૈણા બની કેવી રીતે મૈણા, જેને આજે પણ આપણે યાદ કરીએ છીએ, એમાં મુખ્ય બે જ બાબતો હતી. એક એની માં અને બીજા ઉપાધ્યાય એના ગુરુ. માએ એને સંસ્કાર આપ્યા, એવા ગુરુ પસંદ કર્યા કે જે ગુરુ એને સમ્યક જ્ઞાન આપે, અને એ સમ્યક જ્ઞાન આપનાર ગુરુ પાસે ભણી એટલે આખી જિંદગી સુધી એ જ્ઞાને એનું રક્ષણ કર્યું, એ સમજે એનું રક્ષણ કર્યું. આપણે ઘણી બધી વાર વિચાર કરતા હોઈએ છીએ કે આપણે પાઠશાળા ચલાવીએ છીએ, અહીંયા સેન્ટરમાં આ કરીએ છીએ, પણ એક વસ્તુ છે કે જે મા બાપ બાળકોને, પોતાના બાળકોને આ સેન્ટરમાં લઈ આવે છે, એ સંસ્કારોનું સિંચન કરે છે. એ આજે નહીં તો કાલે પણ એ ઉગી નીકળવાનું છે. આપણે પણ કોઈ કાળમાં પાઠશાળા ગયા હતા, એટલે આજે પણ આપણને ધર્મ કરવા જેવું લાગે છે. આપણો સૌથી મોટામાં મોટો પ્રશ્ન એવો છે કે આ બાળકો પછી જ્યારે યુવાન થાય છે, આવવાનું બંધ કરી દે છે. એને ભણાવવા કે ના ભણાવવા? ભણાવવા. અહીંયા સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે. અહીંયા એને ધર્મની પરબ છે. આ ધર્મની પરબથી એને ક્યાંક ને ક્યાંક તો અંદર ઉતરે છે, અને જ્યારે એને પણ એક અવસ્થા આવશે, ફરી ધર્મ કરવાનું મન થશે. અત્યારે ભલે કદાચ એ સંજોગોના કારણે, અત્યારે કદાચ બીજી વ્યસ્તતાના કારણે એ ધર્મ નથી કરી શકતા, પણ જે માએ અને પાઠશાળાએ એના અંદર જે સિંચન કર્યું છે એ ઉગી નીકળશે. એટલી શ્રદ્ધા આપણે રાખવાની છે. આજે નહીં ને કાલે એ ઉગી નીકળશે. તો મૈણાનું પાત્ર, મૈણા આટલે આગળ વધી એનું કારણ હતું કે એની માતા અને એના ઉપાધ્યાય, એના ગુરુ, એને આ જે સંસ્કાર અને શિક્ષણ આ બંને આપ્યું હતું. તેના કારણે મૈણા નવપદજીના આરાધનાની અંદર આગળ વધી, શ્રીપાલને પણ આગળ વધાર્યા. તો આવું ઉત્તમ પર્વ આપણને આ સંદેશ આપે છે, જ્ઞાનની વાત કરે છે કે જ્ઞાન જેમ જેમ આપણે જ્ઞાન પ્રાપ્ત કરતા જઈએ, આપણો અંદરથી ઉઘાડ થતો જાય, આપણને તત્વની સમજ થતી જાય. આજે ભલે નથી સમજાતું, પણ વારંવાર એના અભ્યાસ કરતા રહીશું, એ યાદ રહી જશે. બનારસમાં હું ભણતો હતો ત્યારે એક અમારા પંડિતજી હતા. પંડિતજી 90-92 વર્ષની ઉંમરના થઈ ગયા હતા. જૈન નો થાય, એ વૈષ્ણવ પરંપરાના, વૈદિક પરંપરાના પંડિત. પંડિત 92 વર્ષની ઉંમરે પણ ભાગવત વાંચે. ભાગવત એ કૃષ્ણનો જન્મનો, કૃષ્ણના જીવનનો ગ્રંથ છે. જ્ઞાની હતા,